જય શ્રી કૃષ્ણ મિત્રો, ગુજરાતી વાસ્તુ ઉપાય ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે કે તમે રાત દિવસ મહેનત કરો છો, ઘરમાં પૂજાપાઠ પણ કરો છો, છતાં ઘરમાં પૈસા કેમ નથી ટકતા? શું તમારા ઘરમાં વારંવાર બીમારીઓ આવે છે કે પરિવારના સભ્યો વચ્ચે કારણ વગરના ઝઘડા થાય છે? જો તમારો જવાબ હા છે, તો આ વિડીયો તમારા માટે જ છે। આજે હું તમને વાસ્તુશાસ્ત્ર અને આપણા પ્રાચીન ગ્રંથોના એવા 15 રહસ્યો જણાવવા જઈ રહ્યો છું, જે સીધી તમારી આર્થિક સ્થિતિ અને સુખ શાંતિ સાથે જોડાયેલા છે। શું તમે જાણો છો કે તમારા ઘરના દરવાજા સામે પડેલી એક સામાન્ય વસ્તુ તમને કંગાળ બનાવી શકે છે? અથવા ઘરમાં આવેલું એક કબૂતર તમારા ભવિષ્ય વિશે શું ભયંકર કે શુભ સંકેત આપે છે? આ વિડીયોમાં આપણે એ પણ જાણીશું કે સૂતી વખતે તમારું માથું કઈ દિશામાં હોવું જોઈએ, અને રસોડાની એક નાની ભૂલ કેવી રીતે ઘરમાં નકારાત્મકતા ફેલાવે છે। વિડીયો પૂરો જરૂર જોજો, કારણ કે આગળ આવનારા અમુક ટોપિક્સ તમારા જીવનની દિશા અને દશા બંને બદલી નાખશે, અને ખાસ કરીને છેલ્લી કેટલીક માહિતી તો તમને આશ્ચર્યચકિત કરી દેશે। તો ચાલો ભગવાન શ્રી ગણેશનું નામ લઈને શરૂ કરીએ। નંબર 1, ઘરમાં મંદિર કઈ દિશામાં રાખવું જોઈએ? વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનું મંદિર હંમેશા ઈશાન ખૂણામાં, એટલે કે ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચેના ભાગમાં હોવું જોઈએ। આ દિશામાં દેવતાઓનો વાસ માનવામાં આવે છે, અને અહીં બ્રહ્માંડીય ઉર્જા સૌથી વધુ સકારાત્મક હોય છે। જ્યારે તમે ઈશાન ખૂણામાં બેસીને પૂજા કરો છો, ત્યારે તમારું મુખ પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ હોવું જોઈએ, જેનાથી તમને માનસિક શાંતિ મળે છે અને તમારી પ્રાર્થના સીધી ઈશ્વર સુધી પહોંચે છે। ભૂલથી પણ ઘરનું મંદિર દક્ષિણ કે નેતૃત્વ ખૂણામાં ના રાખવું જોઈએ, કારણ કે તેનાથી ઘરમાં અશાંતિ અને આર્થિક નુકસાન થઈ શકે છે। નંબર 2, શિવલિંગ ઘરે રાખવું શુભ છે કે અશુભ? ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન હોય છે। તો મિત્રો, ઘરમાં શિવલિંગ રાખવું અત્યંત શુભ છે, પરંતુ તેના કેટલાક કડક નિયમો છે। ઘરમાં હંમેશા નર્મદેશ્વર શિવલિંગ અથવા ભારત શિવલિંગ જ રાખવું જોઈએ, અને તેનું કદ તમારા અંગૂઠાના ઉપરના વેઢા કરતાં મોટું ન હોવું જોઈએ। શિવલિંગની જળધારા હંમેશા ઉત્તર દિશા તરફ રહેવી જોઈએ। જો તમે ઘરમાં શિવલિંગ રાખો છો, તો દરરોજ સવારે સ્નાન કર્યા પછી જ નિયમિત રૂપે જળ અભિષેક અને બીલીપત્ર અર્પણ કરવું ફરજિયાત છે। શિવલિંગને ક્યારેય તુલસીના પાન કે હળદર ન ચડાવવું જોઈએ। નિયમિત અને સાચી રીતે પૂજા કરવાથી ભગવાન શિવની કૃપા સદાય તમારા પરિવાર પર બની રહે છે। નંબર 3, ઘરમાં ઘંટ રાખવાથી શું ફાયદો થાય? મિત્રો, હિન્દુ ધર્મમાં પૂજા દરમિયાન ઘંટ વગાડવાનું ખૂબ જ મહત્ત્વ છે। વિજ્ઞાન પણ માને છે કે જ્યારે ઘંટ વાગે છે, ત્યારે તેમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ વાતાવરણમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા અને જીવાણુઓનો નાશ કરે છે। ઘરમાં આરતી સમયે ઘંટ વગાડવાથી વાતાવરણમાં ઓમ નાદ જેવી પવિત્ર ધ્વનિ તરંગો ઉત્પન્ન થાય છે, જે ઘરના ખૂણે ખૂણે છુપાયેલી નકારાત્મક ઉર્જાને બહાર કાઢીને સકારાત્મકતાનો સંચાર કરે છે। તેનાથી ઘરના સભ્યોના મનમાંથી તણાવ દૂર થાય છે અને એકાગ્રતા વધે છે। નંબર 4, સૂર્યને પાણી કઈ દિશામાં આપવું જોઈએ? સૂર્યદેવ એ પ્રત્યક્ષ દેવતા છે, જે સંપૂર્ણ સૃષ્ટિને ઉર્જા પ્રદાન કરે છે। દરરોજ સવારે સૂર્યોદયના 1 કલાકની અંદર સ્નાન કરીને પૂર્વ દિશા તરફ મુખ રાખીને સૂર્યદેવને અર્ધ્ય આપવું જોઈએ। તાંબાના લોટામાં શુદ્ધ જળ, થોડું કંકુ, અક્ષત એટલે કે ચોખા અને લાલ ફૂલ નાખીને બંને હાથ ઊંચા કરી સૂર્યનારાયણને જળ અર્પણ કરવું જોઈએ। જળ અર્પણ કરતી વખતે જે પાણીની ધાર પડે છે, તેમાંથી આવતા સૂર્યના કિરણોને જોવાથી આંખોની રોશની વધે છે અને કુંડળીમાં સૂર્ય મજબૂત થાય છે, જેનાથી સમાજમાં માન સન્માન અને નોકરી ધંધામાં અઢળક પ્રગતિ થાય છે। નંબર 5, ઘરમાં કયો ફોટો રાખવાથી સુખ સમૃદ્ધિ વધે? વાસ્તુ અનુસાર ઘરમાં સકારાત્મકતા લાવવા માટે દોડતા 7 સફેદ ઘોડાની તસવીર
પૂર્વ દિશાની દિવાલ પર લગાવવી જોઈએ, જે પ્રગતિ અને શક્તિનું પ્રતીક છે. આ સિવાય ડ્રોઈંગ રૂમમાં હસતા લાફિંગ બુદ્ધા, વહેતા ઝરણાનો ફોટો જેમાં પાણી અંદરની તરફ વહેતું હોય, અથવા રાધા કૃષ્ણનો પ્રેમપૂર્વકનો ફોટો લગાવવાથી ઘરમાં કલેશ દૂર થાય છે અને પરિવારમાં પ્રેમ તથા આર્થિક સમૃદ્ધિ સતત વધતી રહે છે. ક્યારેય પણ ઘરમાં ડૂબતી હોડી, રડતા બાળકો, મહાભારતનું યુદ્ધ કે હિંસક પ્રાણીઓના ફોટા ન રાખવા જોઈએ. નંબર 6. તૂટેલી મૂર્તિ ઘરમાં રાખવી જોઈએ કે નહીં? મિત્રો, વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક ગ્રંથોમાં સ્પષ્ટપણે વર્ણવવામાં આવ્યું છે કે ઘરમાં ક્યારેય પણ ખંડિત એટલે કે તૂટેલી મૂર્તિ કે ભગવાનનો ફાટેલો ફોટો ન રાખવો જોઈએ. જો તમારા ઘરના મંદિરમાં કોઈ મૂર્તિ ભૂલથી તૂટી જાય કે તેમાં તિરાડ પડી જાય, તો તેને તરત જ આનંદપૂર્વક કોઈ પવિત્ર નદી કે વહેતા જળમાં પધરાવી દેવી જોઈએ અથવા પીપળાના ઝાડ નીચે મૂકી દેવી જોઈએ. તૂટેલી મૂર્તિ ઘરમાં રાખવાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે અને ઘરમાં દરિદ્રતા તથા દુર્ભાગ્યનો પ્રવેશ થાય છે. પૂજાનું ફળ પણ પ્રાપ્ત થતું નથી. નંબર 7. રાત્રે તુલસી પાસે દીવો રાખવો જોઈએ કે નહીં? તુલસીને લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. દરરોજ સાંજે સૂર્યાસ્ત પછી એટલે કે સંધ્યાકાળે તુલસી ક્યારા પાસે ગાયના શુદ્ધ ઘીનો અથવા તલના તેલનો દીવો અચૂક પ્રગટાવવો જોઈએ. આમ કરવાથી ઘરમાંથી અંધકારરૂપી નકારાત્મકતા દૂર થાય છે અને માતા લક્ષ્મી પ્રસન્ન થઈને ઘરમાં કાયમી વાસ કરે છે. પરંતુ યાદ રાખો કે રવિવારે અને એકાદશીના દિવસે તુલસીને જળ નથી ચડાવવામાં આવતું. જો કે દીવો તમે દૂર રાખીને પ્રગટાવી શકો છો. રાત્રિના સમયે ક્યારેક પણ તુલસીના પાન તોડવા ના જોઈએ કે છોડને સ્પર્શ કરવો ન જોઈએ. નંબર 8. ઘરમાં ક્યાં છોડ રાખવાથી પૈસા આવે? વૃક્ષો અને છોડ માત્ર શુદ્ધ હવા જ નથી આપતા, પરંતુ વાસ્તુ દોષ પણ દૂર કરે છે. આર્થિક સમૃદ્ધિ વધારવા માટે ઘરમાં મની પ્લાન્ટ અગ્નિ ખૂણામાં એટલે કે દક્ષિણ પૂર્વ લગાવવો જોઈએ, કારણ કે આ દિશા શુક્ર ગ્રહની છે અને શુક્ર ઘરનો કારક છે. આ ઉપરાંત ક્રાસુલા, જેને કુબેરનો છોડ પણ કહેવાય છે, તેને ઘરના મુખ્ય દરવાજાની અંદર જમણી બાજુ રાખવાથી ચુંબકની જેમ પૈસા ઘરમાં ખેંચાઈ આવે છે. શમીનો છોડ અને સ્નેક પ્લાન્ટ પણ ઘરમાં સકારાત્મક ઉર્જા અને ધનવૃદ્ધિ માટે અત્યંત શુભ માનવામાં આવે છે. કાંટાવાળા છોડ કે દૂધ નીકળતા છોડ ક્યારેય ઘરમાં ન રાખવા. નંબર 9. લક્ષ્મીજીને કઈ દિશામાં રાખવાથી ધન વધે? મિત્રો, દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના ઘરમાં માતા લક્ષ્મીની કૃપા વરસે. માતા લક્ષ્મી અને ભગવાન કુબેરની દિશા ઉત્તર માનવામાં આવે છે. તેથી પૂજા ઘરમાં લક્ષ્મીજીની મૂર્તિ કે ફોટો એવી રીતે સ્થાપિત કરવો જોઈએ કે પૂજા કરતી વખતે તમારું મુખ ઉત્તર દિશા તરફ રહે. લક્ષ્મીજીની મૂર્તિ હંમેશા બેઠેલી મુદ્રામાં, કમળના ફૂલ પર બિરાજમાન અને શાંત સ્વરૂપમાં હોવી જોઈએ. ઊભા રહેલા લક્ષ્મીજીનો ફોટો ઘરમાં ન રાખવો જોઈએ, કારણ કે તે ચંચળતા દર્શાવે છે અને ધન આવે છે પણ ટકતું નથી. લક્ષ્મીજીની સાથે હંમેશા શ્રી ગણેશજી અને સરસ્વતી માતાની પૂજા કરવી જોઈએ. નંબર 10. સૂતા સમયે માથું કઈ દિશામાં રાખવું? વૈદિક વાસ્તુ અને આધુનિક વિજ્ઞાન બંને માને છે કે ઊંઘવાની દિશા સીધી આપણા સ્વાસ્થ્ય અને મગજ પર અસર કરે છે. સૂતી વખતે તમારું માથું હંમેશા દક્ષિણ દિશા તરફ અને પગ ઉત્તર દિશા તરફ હોવા જોઈએ. આપણી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે અને આપણું માથું ઉત્તર ધ્રુવ સમાન છે. જો તમે ઉત્તરમાં માથું રાખીને સૂવો છો, તો સમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે, જેનાથી બ્લડ પ્રેશર, અનિદ્રા અને ખરાબ સપના જેવી સમસ્યાઓ થાય છે. દક્ષિણમાં માથું રાખીને સૂવાથી ઊંઘ ગાઢ આવે છે, માનસિક શાંતિ જળવાઈ રહે છે અને આયુષ્યમાં વધારો થાય છે. નંબર 11. ઘરમાં અરીસો ક્યાં રાખવો જોઈએ? મિત્રો, અરીસો ઉર્જાનું પરિવર્તન કરે છે. ઘરમાં અરીસો હંમેશા ઉત્તર કે પૂર્વ દિશાની દિવાલ પર લગાવવો જોઈએ, જેથી જોનારનું મુખ પૂર્વ કે ઉત્તર તરફ રહે. આ દિશામાં અરીસો લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા અને ધન સંપત્તિમાં વધારો થાય છે.
તમારા બેડરૂમમાં પલંગની બરાબર સામે ક્યારેય અરીસો ન લગાવવો જોઈએ. જો સૂતી વખતે તમારું પ્રતિબિંબ અરીસામાં દેખાય છે તો તે સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર બીમારીઓ અને પતિ પત્ની વચ્ચે મતભેદનું કારણ બની શકે છે. જો અરીસો હોય તો રાત્રે તેને કપડાથી ઢાંકી દેવો. નંબર 12. રસોડું કઈ દિશામાં હોય તો શુભ? રસોડું એ ઘરનું હૃદય છે, જ્યાં અન્નપૂર્ણા માતાનો વાસ હોય છે. વાસ્તુ અનુસાર રસોડું હંમેશા ઘરના અગ્નિ ખૂણામાં એટલે કે દક્ષિણ પૂર્વ દિશામાં જ હોવું જોઈએ. ગેસનો ચૂલો એવી રીતે ગોઠવવો જોઈએ કે રસોઈ બનાવતી વખતે ગૃહિણીનું મુખ હંમેશા પૂર્વ દિશા તરફ રહે. આમ કરવાથી ભોજનમાં સકારાત્મકતા ઉર્જા પડે છે અને પરિવારના સભ્યોમાં સ્વાસ્થ્ય હંમેશા સારું રહે છે. રસોડું અને શૌચાલય ક્યારેય પણ આજુબાજુ કે સામને સામને ન હોવા જોઈએ. નંબર 13. દરવાજા સામે શું ન રાખવું જોઈએ? ઘરનો મુખ્ય દરવાજો એ દેવતાઓ, લક્ષ્મીજી અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ દ્વાર છે. મુખ્ય દરવાજાની બરાબર સામે ક્યારેય પણ કચરાપેટી, જૂના પગરખાં, ચંપલનું સ્ટેન્ડ કે કોઈ તૂટેલો સામાન ન રાખવો જોઈએ. જો દરવાજા સામે ગંદકી હશે તો માતા લક્ષ્મી ક્યારેય તમારા ઘરમાં પ્રવેશ નહીં કરે અને દરવાજાથી જ પાછા ફરી જશે. દરવાજાની સામે કોઈ મોટો થાંભલો કે ઝાડ પણ ન હોવું જોઈએ, જેને વાસ્તુમાં દ્વારવેદ કહેવામાં આવે છે. હંમેશા મુખ્ય દરવાજો સાફ અને સુશોભિત રાખવો જોઈએ. ત્યાં સ્વસ્તિક કે ઓમનું ચિહ્ન બનાવવું અત્યંત શુભ છે. નંબર 14. ઘરમાં કબૂતર આવે તો શું સંકેત છે? મિત્રો, આ વિષય પર ઘણી માન્યતાઓ છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કબૂતરને રાહુ ગ્રહ સાથે જોડીને જોવામાં આવે છે. જો કબૂતર ઘરમાં ફક્ત દાણા ચણવા માટે આવે છે તો તે અશુભ નથી, પરંતુ જો કબૂતર તમારા ઘરની અંદર, બાલ્કનીમાં કે માળિયામાં માળો બનાવે છે તો તે એક અશુભ સંકેત માનવામાં આવે છે. ઘરમાં કબૂતરનો માળો હોવો એ આર્થિક નુકસાન, અચાનક આવતી મુસીબતો અને બીમારીઓએ આમંત્રણ આપે છે. તેથી કબૂતરોને દાણા ઘરની બહાર કે અગાસીમાં નાખવા જોઈએ, પરંતુ તેમને ઘરમાં માળો બનાવવા દેવો જોઈએ નહીં. નંબર 15. દરરોજ આરતી કરવાથી શું ફાયદા થાય? છેલ્લે, ઘરમાં પૂજા પાઠનું હાર્દ એટલે આરતી. દરરોજ સવારે અને સાંજે ઘરમાં ભગવાનની આરતી કરવાથી વાતાવરણ સંપૂર્ણપણે શુદ્ધ થઈ જાય છે. આરતીમાં વપરાતો કપૂર અને ઘીનો દીવો હવામાં રહેલા કીટાણુઓને મારે છે અને તેની સુગંધથી ઘરના સભ્યોનું મન પ્રફુલ્લિત રહે છે. જે ઘરમાં નિયમિત આરતી થાય છે ત્યાંથી નકારાત્મક શક્તિઓ, ભય અને કલેશ કાયમ માટે દૂર થઈ જાય છે અને ઘરમાં દેવતાઓનો સ્થાયી વાસ થાય છે. મિત્રો, આ 15 વાસ્તુ અને ધાર્મિક નિયમોને તમારા જીવનમાં ઉતારી જુઓ. ધીમે ધીમે તમારા જીવનની બધી જ સમસ્યાઓ દૂર થવા લાગશે. જો તમને આ માહિતી ખરેખર ઉપયોગી લાગી હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને આ વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આવી જ સચોટ અને શાસ્ત્રોક્ત માહિતી માટે સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ ગુજરાતી વાસ્તુ ઉપાયને. મળીએ છીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, સુરક્ષિત રહો અને જોતા રહો ગુજરાતી વાસ્તુ ઉપાય.